ભોણા હા બોલો. તને શું કહેવા માંગુ ખબર? બોલો. આપણે નક્કી થઈ ગયું એક જગ્યાએ તારા છોકરી જોવા જવાનું હોય, જોર બેરાય સેટિંગ કર્યું હો. પણ આશર ના થાય તો? અરે ના થાય યાર, મેં શું કહ્યું ખબર હે? અમે તો નવું જીસીબી લાયા છે, ભોણો તો જીસીબી જ ફેરવો એટલે આફર હોવ જ થઈ જવાનું તારું. ठीक है, 100% હોતે. અરે તો સમજ 10% લે મોંમાં તીર માર્યું એટલે પાકું જ વાગે. ના થાય ને તો હું પાછો ઘેર નહીં આવું. अबे साले ના ના ફાઇનલ જ થઈ જાવ તું યાર, તને વિશ્વાસ નહીં બરોબર વિશ્વાસ. તો પછી યાર હું કહું એટલે ફાઇનલ જ હોય, તને ખબર તો. જવાનું હાઠંબા બોયડી સાઠમમાં બોયડી. સારું હે. બરોબર. રાઈડર લેતો જાઉં ભાઈ બંધ. હા તે એ લઈ જાય ને, કશું વાંધો નહીં. એ લઈ જાય ને વધારે એન્ટ્રી પડશે. બસ કહેતો હોય તો મારા ભાઈબંધ નું બુલેટ હલાવું પેલું. ના ના બુલેટ પર પડ્યો પડ્યો તો ઊંચું નહીં થાય મારે. હા એ વાત સાચી છે, કારણ કે વજન તારું 35 કિલો હે, લોચા પડે. કોઈ કહેતા ના. ના કહું લે, આ તો ખાલી ખાલી આપણું બેવાની વાત છે. મામા છોકરી જોવા તો જાઉં બરોબર, હમ. પણ હું પહેલા આપણા ગામના મહાદેવે દર્શન કરતો જાઉં, જેથી કદાચ મને હા થઈ જાય છોકરી પર. અરે હાથ થઈ જવાની હે, ઉપરવાળાની મહેરબાની. આપણે માર્યું આપર તીર પાક્કું જા. વાત તમારી સાચી, પણ મહાદેવ પૂંજારીના અને મહાદેવના દર્શન કરતો જાઉં, આશીર્વાદ લેતો જાઉં. હા તો એમ કર જાહેર. હે મહાદેવ, તમારા મંદિરે તો આવી ગયો. હવે છોકરી પસંદ કરી લે, એવું કંઈક કરજો. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. પૂંજારીજી ओम नमः शिवाय बच्चे। આશીર્વાદ આલો, છોકરી જોવા જાઉં. જોવા જાઉં તો ના જ કહી દે. એવું है एम હા એટલે તારા ઘરમાં મારાયેલા જો બચ્ચા। पकड़ बच्चा। શું થયું પૂંજારીજી? बच्चा आ तारो पहलो नो छेल्लो चांस है। ના થયું તો? ना थयो ने तो तारा कायमनी माटे आ द्वार खुल्ला रहेशे। તો મહારાજ કઈક એવું વિધિ નહીં કે જે હાથ થઈ જાય? बका ए विधि तो एवी एक भलो भलो नो वशमा कर लेशे पण तारा कोमनी नहीं। અને જો ના થયું તો પછી? ना थયું तो तारा अहीं आई ज जवानुं मारी जोड़े। काका मारे वारसदार में कोई हज नहीं पासे। आ जे कईक बधुं हो ने ते बधुं तने ज आली देवानुं मारे। તો કશું વાંધો નહીં પૂંજારીજી, હું જઉં હું. જો ના થયું તો પછી અહીં આવું. बराबर तो पछी तारा आई ज जवानुं। बराबर ચલો. ઓમ નમઃ શિવાય. हाँ ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। મારા આલો હક તમારે જો રાખો. हाँ ना ले जा। એટલે મોમાં કેમ ઉદાસ બેઠા છો? એટલે આવો ને મિતેશભાઈ, આવો યાર, મારે બહુ મોટું ટેન્શન થઈ ગયું. બોલો. કેમ, શું થયું? અરે મારા ભોણાને મોકલેલો છોકરી જોવા. હા આ તો 2 દાડા થયા, નહીં ફોન એનો લાગતો કે નહીં ઉપાડતો કે કશું ખબર પડતી નહીં. ફોન જ નહીં, સ્વિચ ઓફ આવે યાર. તારું ગામમાં કોઈ પૂછ્યું ભાઈબંધને? અરે તપાસ તપાસ કરી? કરી પણ કઈ દેખાતો નહીં. ને આવો હાનો ગયો તો ગયો કઈ તો છોકરી વાળો તો મારી જોડે નંબર નહીં ને, હું તો તોય ફોન કરતો યાર. એવું છે? સારું, એવું નહીં કે કોઈક ભાઈબંધના ઘરે દારૂ બારૂ પીને પડી રહ્યો હોય એવું અરે કંઈ? શું વાત કરો તમે? મારો ભોણો તો ધોણે દાર નહીં ખાતો, દારૂ પીતો છે. એવું છે? એવું કશું ના હોય. સારું, પોલીસ કેસ કર્યો કે નહીં કર્યો તપાસ કરવા માટે? અલ્યો, પોલીસ કેસ એટલા નહીં કર્યો હા કે યાર પોલીસ કેસ કરીએ એટલે બહુ લફડો થાય. બરોબર. હા હા કીધું એના કરતા તપાસ કંઈક કરી હોત
તો ખબર પડે તો પોલીસ કેસ એમને આપણે કરીએ તો યાર પાછા પોલીસ વાળા કહો તો 1000 બાજુનું પૂછે છોકરી જોવા લઈ જેલો તકે છોકરી લે નાહી તો નીચો હોય ને આવું બધું પૂછે યાર જો તો હારું શું કહેવાય મામા હારું મને ડાઉટ લાગે કે હારું ગામમાં કોઈક છોકરી બોકરી લઈને તો નહીં નાહી જો ના 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 અમાર પોણો કહે ના જાય એમ તો ના યાર હોય, એટલો તારું- વિશ્વાસ છે મને મને એવું લાગે ડાઉટ હતો કે કોઈક છોકરી લઈને ના નાહી ના જાય. ના પણ એવું જ જાણો જવાનો થયો ને હા હા તાણે એમ કહેતો હતો કે મંદિરે દર્શન કરીને જાઉં એવું? જેથી મોમાં હા કહી દે તો હારું મંદિર થી ભોણો ગયો કઈ હારું એ તો કોઈને ખબર હશે છેલ્લું હવે હારું એક કોમ કરીએ તો મેર પડે હા કહો તો કે આપણે તો મંદિરે જઈએ ને પૂજારી મહારાજને મળીએ બરોબર કદાચ એવા કે શું હતું ને શું નતું એમ એવું છે એમ? તો જ ખબર પડશે તો હારું નક્કી આ પૂજારીને જ પૂછવું પડશે કે હારું ભોણો ગયો કઈ અમારો એમ પૂછવું પડશે એમના જોડે જવું જ પડશે હા તો એવું કરીએ હેડો ને એકવાર તપાસ તો સારું કરીએ હું કરવી તો જ યાર પડે. ફૂલ ટેન્શન હારું માં આવી ગયો ઘરનો પેલો વાત જોઈને બેહર્યો કે હારો મારો છોકરો કઈ ગયો તમે વાત જોઈને બેહર્યા ટેન્શન 10 દાડા ઈ અરે પૈસા યાર આ તો ના મળે તો મારે બુનને શું જવાબ આલવું કારણ કે એક તો જમીનમાં ભાગ મોજ મોજ કરતો હતો એવું તો છે મોમાં જમીનમાં ભાગ આલો જમીનમાં ભાગ આલો ને હું યાર એને ભાગ નતો આલતો આ તો મારી પર શક જાય અલ્યા સાચી એટલે વાત છે. મારે તો એને નકર પરણાઈને પછી શું કરવું કદાચ ખબર? કશાક ભોણાને કંઈક થઈ ગયું તો હા. હારું નામ આ તો તમારું થાય મોમાનું કે ખરાબ મોમાએ થાય. કંઈક ગાયબ કરી દીધું એવું થાય હારું ને આવું એટલે આપણે થાય તપાસ કરવો જ પડશે ભોણા નકર તપાસ કરવી જ પડશે નકર આપણે એવું પોલીસમાં આપણે થઈ જશું સાચી વાત હારો લોચો પડે અમે હમ. શું હા. માર તો એને પરણાઈને શું કરવું ખબર હે? હા હા ગમે એમ કરીને તમારા બારમાં જો છોડી હોય તો એને શું થયું ખબર નહીં પણ જો મળે ને હા. તો એને ગમે એમ કરીને પરણાઈ દેવાનું પરણાઈને સીધો જ જાવલ મિલી આવવું હો એવું છે એમ તો પણ આપણે હેડો તો પૂજારી તપાસ કરીએ હેડો ને યાર. કરીએ તો હેડો હેડો ને હેડો ને યાર હારું થયું મિતેશભાઈ તમે આયા હવ હવ હેડો હારું પૂજારી પૂછવું જ પડશે નકર આ તો આપણે લોચા તકલીફ પડે પડી જાય યાર ઉભો રહો ચંપલ બંપલ કાઢીએ આ રહ્યા પૂજારી ઓહો મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધ્યાનમાં મહારાજ રાખજો. જય શ્રી કૃષ્ણ આવો આવો બેસો બેસો એ હર હર મહાદેવ અરે મારા ભોણાના છોકરી જોવા મોકલવાનો હતો તે કે મંદિરે દર્શન કરીને જાઉં તો અહીં આવ્યો હો ખરો મારો ભોણો છેલ્લી વખત તમારે અહીં મંદિરે જ આવ્યો તો ભણો અમારો પછી કઈ ગયો 2-3 દાડા ખબર જ નહીં પડતી આજે ત્રીજો દાડો હું જો આખા ગામમાં ફરી વાર્યા આડોશ પાડોશમાં બધે પૂછી વાર્યા કે અમારો ભણો કઈ ગયો બહુ તપાસ કરી પણ ભણો જ ના મળ્યો હવે અમે એવું હોય ને હા તો જેની જો જગ્યા હોય તો માણસ જતો જ રહેતો હોય એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નહીં ઓ ભાઈ ચિંતા કરવાની જરૂર નહીં મહારાજ વાત સાચી પણ 3 દાડો એ બટાકાનું શાક બગડે હ એવું હોય એમ તો પછી હોમ પેલો દેખાય તમારો ભણો તો નહીં રહ્યો ભોણો લે ભોણા અહીં શું કરે તું એટલે આવી રહ્યો ભોણો હો એટલે અહીં શું કરા એટલે તને છોકરી જોવા મોકલેલો તો વાળાનો ફોન લાગતો નહીં તારો ફોન લાગતો નહીં એમનો તો મારો નંબર જ નતો તો હું તો ફોન જ ચો કરું અને આ શું પહેર્યું હતું તો શું પૂજારી થઈ ગયો એમાં છોકરી જોવા હું ગયો તો આ પૂંજારી બાપાએ અહીં કીધું હતું કે જો મને આજે ના મેર પડ્યો ને તો તારી જગા અહીં તને હે ને 60 દિવસ ખુલ્લી હ અલ્યા જબરો મોણા બોલો પણ હું અહીં આવ્યો આ મિતેશબેન પૂછ તારી ઉંમર કેટલી હતી 28 કેટલા વર્ષે તમારો લગ્ન થયો 25 વર્ષે લગન થયા 25 વર્ષે બોલ પણ એમ નહીં બધી વાત સાચી પણ હવે અહીં પૂંજારી સેવા કરી આવું ના હોય ભોણા સેવા ના કરાય સેવા મનથી કરાય લગ્ન થયા પછી પતિ પત્ની આવીને સેવા કરાય એવું જરૂરી નહીં અને બુડા આ તો તું શું મોડી હોય સંસાર આવું મારા માટે નહીં. અરે હોતું હશે આ શકુની જેવો તારો મોમો બેઠ્યો અને તું આ રીતે નશી આવું આવો મામો તને નહીં મળે લે હેડ ઘેર તું આ બધું મિલ લે તને તું આ બધું મેલ ભાઈ તું હું શું કહેવા માંગો હું ભોણા ખબર તને અરે ગમે એમ કરું તારું લગ્ન કરી દઉં તું ચિંતા ના કરે માં પરણાવે જો આપણે કુવા વાળું મૂકી દઈશું બરોબર પણ તને પરણાવી દે બરોબર પરણાવવાની જવાબદારી મારી છે એટલે હું તને ગમે એમ કરીને પરણાય ને પરણાયા પછી તને જાવલ મેળવાય મિતેશભાઈ જોડે મારે વાત થઈ ગઈ હા અરે વાત સાચી મોમાં પણ મને આવો નહીં મોહ રહ્યો ના ભાઈ ના લે હેડ તું તારે ઘેર જ આવવાનું કે નહીં આવવાનું એમ કે હેડ કઈ આનું કહી દે નહીં આવું મોમાં ચમ પણ તારા પ્રોબ્લેમ શું છે? તારે એનું કારણ કહી દે હવે આ મોમો તને પૈણા તૈયાર છે જમીન બી હાલવા તૈયાર છે અને તને ચાવલ હોય મિલી આવશે આ બધી જ મોમો બધી કહે આવો વાત. મોમો તને નહીં મળે પોના બધી વાત સાચી પણ આ માના 2 પ્રોબ્લેમ હે એક તો કોઈ છોકરી નહીં હાલતું અને હમણાં ઘેર બટાકા ખાઈ ખાઈ કંટાળ્યો આજથી બટાકા બંધ બસ તો હેડો હું આવી જાઉં એટલે હેડ લે
બોલો ઓને બટાકાનો પ્રોબ્લેમ હતો ઓ તો પેલા ઈ ના કહેવાય ભોણા બટાકા ને તને પનીર નું શાક બનાવીને ખવડાવે મોમો એવું ના કહેવાય. આ એવું બધું ના કહેવાય ઓને જ નકર દરરોજ પનીર ખાય અલ્યા, કોક દાડો મળશે પનીર હો દરરોજ નહીં મળે દરરોજ નહીં. તું પાછો બટાકા તો કોઈ દન નહીં ખાવ. કશું વાતો નહીં યાર નહીં બટાકા મળે નહીં બને બાકી પનીર તને અઠવાડિયામાં મળી જશે. હા દાદા મહારાજ જય શ્રી કૃષ્ણ જે આવે એમને મહારાજ ના બનાવી દેતા મારા ભોણા છો તમે મહારાજ બનાવી દો હે યાર જબરા મોણા હો કિસ્મતમાં જ અરે નહીં એના કિસ્મતમાં પૈસા કે એના કિસ્મતમાં તો સંસાર લખેલો હ હેડ ભાઈ હું તને ગમે એમ કરી પહેણાવ હું ભોણા હેડ અરે એ ભોણા તું જવ એનો વાંધો નહીં પણ આ ધોતી તો મેલતો જા તું તારા મોમાં ચૂનો આલો હો પણ મને શું લેવા ધોતી નો ચૂનો આલો અરે મહારાજ આ ધોતી ઉભા રહો તમારી કાઢીને આલ દઉં. તું બાપા લાય મારી ધોતી લાય લો મહારાજ આ તમારી ધોતી લઈને જતો હતો પણ મારો આ કપડો રાધે ફેશન માં લીધો જોરદાર એ અહીં મેલીને નતો જતો જોઈશે એવો સ્ટાઇલિશ મળશે વિચાર થાય થાય જજે પાછો